શંકુ આકારના ખાડા માટે ચાર્જિંગ શંકુ આકારના ખાડા માટે વ્યાસ આપે 3.5 ત્રિજ્યા મળી છે 3.5 ભાગ્યા 2 એટલે 7 ચતુર્થાંશ મીટર થાય. આપણે ગુણાકારમાં લખવાનું એટલે અપૂર્ણાંકમાં જવાબ રાખવાનો પોઈન્ટમાં લખવાની જરૂર નથી. પછી ક્ષમતા કિલોલીટરમાં શું કિલોલીટર એટલે કિલોમાં ફેરવવા 1000 વડે ભાગવા મીટર છે. સંપૂર્ણ ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર x 1/3 22 7 ચતુર્થાંશ અને ઊંડાઈ આપેલી h કેટલો આપો તમને 12 4 3 12 આ નોટોમડીના 7 થઈ ગયા 2 11 ભાગ્યા 2 કેટલો જવાબ આવ્યો 38.5 મીટર ઘન. હવે આપણે એને મીટરમાં ફેરવીશું પછી એને કિલોમીટર 1 મીટર ઘન 1000 મીટર આટલું લીટર. હવે આપણે કિલોમીટર 1000 લીટર એટલે 1 કિલોલીટર 38.5 કિલોલીટર. નોંધ રાખવું તમારા માટે 1 મીટર ઘન એટલે 1 કિલોલીટર બરાબર 1000 લીટર. આવું ના કર્યું તોય ચાલે. જેટલા મીટર ઘન હોય ને એટલા જ કિલોલીટર. 1 મીટર ઘન એટલે 1 કિલોલીટર. ખબર પડી ગયા? છઠ્ઠો દાખલો ઘનફળ આપીએ વ્યાસ 28 ઊંચાઈ 83 તે વક્ર સપાટી છે. ભાઈ બધું બધા દાખલા સરસ છો. હવે ધ્યાન રાખજો 4 દાખલા. દાખલો 6 રોજ એક સ્વાધ્યાય થાય છે આપણે કાલે હવે એક જ રહ્યું બોલો એટલે આખું ચેપ્ટર પૂરું ખબર પડે બધાને. શંકુ માટે વ્યાસ આપેલ 28 છે ને ત્રિજ્યા 14. શંકુનું ઘનફળ કેટલું આપ્યું છે 9856 સેન્ટીમીટર. L કેટલા પછી h કેટલા એટલે h l અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપણે શું એટલે આ શોધવાનું. ઘનફળ આપીને પહેલા h મળશે આપણને 1/3 પાઈ r સ્ક્વેર x 9856 1/3 ગુણ્યા 22 સપ્તમાં 14 ગુણ્યા 14 r સ્ક્વેર એટલે હવે આ ત્રણ ઉપર જાણવું કે x બરાબર 9856 ગુણ્યા 3 અને 22 2 14 બે વડે ચેક 49 14 વડે ઉડાડું 14 42 7 વધ્યા 72 14 50 70 2014 ચલો હજી બે વડે ઉડાડું હવે 11 વડે ઉડાડું થઈ ગયું. તું જોરદાર છે તું ખબર પડે છે પહેલા બે ફરી 14 પછી બે વડે પછી 11 h 16 સેન્ટીમીટર. હવે l સુધી ઓકે 16 કર્યો થઈ ગયું.
તો ઊભું થયો ઉતાવળમાં આપણે 16 લખીને આવી જઈએ તો ચોપડે 16 તરી 48 સેન્ટીમીટર. હવે આપણે આ આપણો તો કેટલો હતો 306 નંબર મને મળે દેવી 04 ऊपर आई भी दस એમ પડી ગયો 50 સેન્ટીમીટર 25 નું વર્ગમૂળ 5 અને 2 ગુણ્યા નું વર્ગમૂળ 1 ખબર પડી ગઈ આટલી એમ પડી ગયો વક્ર સપાટી વક્ર સપાટીનું ક્ષેત્રફળ I R L I कितनी હતી 22 R कितनी હતી 14 L 50 50 નું 100 ગુણ્યા 22 ખબર પડી બધાને हां ના ખબર પડી बड़ी બહુ સરસ આપણે 7મું 8મું 9મું ઉદાહરણ 16 ધ્યાનથી સમજજો બધા ક્વિઝ કરી દો. કાટકોણ ત્રિકોણ ABC ની બાજુઓ 5 12 અને 13 છે તેને 12 સેન્ટીમીટર લંબાઈ વાળા બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે છે. સાંભળજો બરાબર કાટકોણ ત્રિકોણ જે સૌથી મોટી બાજુ હોય એ કર્ણ કહેવાય. એવો નિયમ છે કર્ણ મોટો દાનવીર કર્ણ હતો એ અહીંયા ખબર પડી ગઈ આપણે નામે આપી અહીંયા 5 અહીંયા 12 અથવા અહીંયા 5 અહીંયા 12 તમે ત્યારે પણ એ લોકો એવું કીધું કે 12 સેન્ટીમીટર બાજુ તરફ એને પરિભ્રમણ કરાવો જો 12 અહીંયા હવે આને અહીંયા 5 જરા ધારો કે जब दोनों परिवार के એ સમજો ને આખી રકમમાંથી એટલે મને મેં આ બધું તમને એવું કહે છે આ એક કાટકોણ ત્રિકોણ છે ચલો એને પરિભ્રમણ કરાવો ફેરવો પણ કોની તરફ ફેરવવું એ લોકો વાક્ય લખ્યું 12 સેન્ટીમીટર બાજુ તરફ તેને ફેરવો 12 સેન્ટીમીટર ક્યાં છે એટલે આને આમ ફેરવો એટલે જોવામાં ઈઝી પડે શંકુ દેખાય ને જો 12 અહીંયા લખું એને આમ ફેરવો કોઈ ચાલે તો આ આડો થશે જો સમજો અને 12 સેન્ટીમીટર બાજુ તરફ ફેરવવાનું છે એટલે આ છે અને આ 12 તરફ ફેરવો ફરવી કર્યા આ તો મારે બતાવું કેવી રીતે અને આ ઉછાય જોજો આ ઉછાય અને આ એક વાર તો નામ ફેરવવાનું છે ગોળ ગોળ એટલે શંકુ બની ગયું કોની તરફ ફેરવવાનું 12 હવે તમે ધારો 12 ની છે કઈ વાત આ ઉદ્યા આ જોવામાં અઘરું પડે તો ખબર પડી ગઈ તો શંકુનું तो अब आपको शंकु आओ रहे हो आगे खबर पड़ी है आगे शंकु माटे L P X बार R आपने घनफળ પૂછ્યું भाई आगे मुझे ना जो आप क्या करें पाइना गुणांक में पूछे છે 8 5 છે 5 નો વર્ગ છે 2 વાર 5 પાઈના ગુણાંક માં જવાબ છે બરાબર છે
હા એટલે પાઈએ રાખ અને તારા 3 ચોક તો કેમ પાઈએ નું પાઈ રાખું બેન લોકોએ જવાબમાં પાઈ જ રાખેલું છે એમ પરીક્ષામાં તમને કહી દેવું જોઈએ લોકોએ પાઈના ગુણાંકમાં જવાબ લખો એટલે પાઈની કિંમત મૂકવાની ખબર પડી ગઈ અથવા આપી દે ના કે તો મૂકવી પડે હો ભાઈ ના કે તો શું કરવું પડે તો એ 22 સપોઝ 2200 ભાગ્યા 7 આવી મૂકી દઉં પાઈની કિંમત મૂકવાની અમારા થોડી વાર નથી પણ આપણને કાઉન્ટમાં કીધું નથી એટલે મૂકવી પડે ના મૂકીએ તો ડાયરેક્ટ આવે છે ને તો શું પાય ખબર પડી બધાને હા ખોટું પાડી चलो फटाफट તો પાંચમી બાજુથી ફેરવવાનું એના પછીના દાખલા પાડો બી મેં તો જોઈ લઉં ને चलो હવે એક દાખલો ઉપર આપેલ ત્રિકોણ એકમ 5 એટલે લંબાઈ વાળી બાજુની આસપાસ ત્રિકોણ કાપવાનો ઘનફળ શોધો અને બંનેના ઘનફળનો ગુણોત્તર એટલે આપણે તો આ જવાબ રાખીએ આ બરાબર છે કયો સર 100 પાઈના ગુણોત્તર કારણ કે ગુણોત્તર શોધવાનું છે ને આપણે ગુણોત્તર હા હવે આ દાખલો 700 રાખ્યો યાર આજે રહેવા દઉં છું હમણાં શું કહે છે દાખલા નંબર 8 માં કે હવે 5 ની બાજુ છે અભી આકૃતિ આમ 8 5 છે આ તરફ ફેરવવાનું હવે આકૃતિ આવી જશે થઈ ગયું આટલું હા આપણે શંકુ આવો તો જોજો થઈ ગયો હા ના થયો L N H અને આ ઉતરે મગજમાં વધારે માટે L બરાબર 13 સેન્ટીમીટર આ H 5 સેન્ટીમીટર અને આ 12 સેન્ટીમીટર શંકુનું ઘનફળ पाई में जवाब नहीं पाई की कीमत नहीं मिली गुणोत्तर है 4 × 20 12 × 24 खबर पड़ी गई आपकी हां હવે બંને શંકુ એકનું દાખલા નંબર 7 માં હા મારું પતે છે તો હું કહું શંકુ એકનું ઘનફળ અને દાખલા નંબર 2 માં અને 8 માં આનું ઘનફળ કેટલું હતું 100 પાઈ આનું કેટલું હતું 240 પાઈ જવાબ 5/12 હા જેમ ખબર પડી ગઈ બધાને હા નવમો દાખલો જે શંકુ આકારના નવના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર
ઊંચાઈ 3 મીટર છે ઘનફળ શોધો આવડી જાય હા. આ એટલે વરસાદથી બચાવ કેનવાસ થી કેનવાસ ક્ષેત્રફળ શોધો મને ભેગું આવ્યું કે ના આવ્યું હા. મેં તો પેપર થી બધું આવડવું જોઈએ તો પેલા ઘનફળનું કામ કરે શંકુ આકારના ઘઉંના ઢગલા માટે વ્યાસ 10.5 આપણે એક વ્યાસ 10.5 ને ઊંચાઈ 3 5 વડે જોડા દીધું મારે સરવાળા બાદ લખે તો જ પોઈન્ટ લેવાનું બાકી તો અપૂર્ણાંકમાં જ રાખવાનું છે જોડાડવાના છે એટલે ચલો એટલે 21 મીટર આવી પછી બીજું શું આપ્યું ઊંચાઈ 3 મીટર. देख सकते हो पाई आर स्क्वायर नॉन का उड़ी गया 7 2 2 4 11 11 ओके उड़े नहीं 21 गुणिया 21 21 तरीके से 630 उत्तर में 693 62 64 5 53 8 6 48 62 और 5 50 8 6 48 22 8 16 8 40 આટલા મીટર ઘનફળ ખબર પડી ગઈ બધાને હા. હવે એમ કે છે જો અહીંયા આપી દીધું આ ઘઉંનો ઢગલો તો એની પર કાપડ ઢાંકવાનું આ કેનવાસ કેનવાસનું ક્ષેત્રફળ કેટલું એવું છે બોલ કેનવાસ એટલે એક જાતનું શું થઈ ગયું આ તંબુ તંબુ થઈ ગયો કપડું ઢાંક્યું એમાં અહીંયા કપડું હોય ના એટલે માત્ર શું લેવાનું વક્ર સપાટી માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવું પડે વક્ર સપાટીનું માટે મારી પાસે પહેલા એર જોઈએ એટલે પહેલા એર શોધી નાખીએ ખબર પડે ને શું કરું L square બરાબર R square plus H square R કેટલો હતો 21 અને H કેટલો હતો 3 દશા લેવું નામ બુકમાં રાઈટ નથી રાઈટ એ તો હું સમજી ગયો જવાબ એ નહીં તમારે આનું કાઢવું પડશે એવું જો કે ઘણી વાત નથી આ એલ વર્ગમૂળ વાળું છે કે એ ચેક કરવાનું છે એમાં એનું વર્ગમૂળ કેટલું થાય એ યાદ રાખવું પડે આપણે જો આવ્યું 6 રૂટમાં આવ્યું કેટલો પોઈન્ટ પર જવાબ આવ્યો ને હા આ તમને ના આવડે એનું વર્ગમૂળ કાઢો એટલે યાદ રાખી જવું પડે આમાં એલ બરાબર જો 6.05 છે ને હું તો મેં તો બીજી રીતે કરી ધ્યાન આનું વર્ગમૂળ થાય 24.20 કેટલું થાય 24.20 આવું થાય આમ કરું જોજો આનું વર્ગમૂળ 24.20 નીચે શું આવ્યું 100 નું વર્ગમૂળ નહીં કાઢવાનું છે 4 24 24.02 દાખલો જવાબ સર મીટરમાં હા મીટર કે ગોપાવાળા દાખલાથી ચાલે આગળ કેવાય ચલો 6.05 મીટર L મળ્યું
હવે વક્ર સપાટી કેનવાસનું ક્ષેત્રફળ ગોખવાનું ત્રણ જ વસ્તુ છે. ત્રણ દાખલા છે. જેમાં દાખલો નથી ગોખવાનો. ખાલી s ગોખવાનું વર્ગમૂળ શું છે ખબર પડી ગઈ? સર અમુક દાખલા તો કેન્સલ કરાવડે એ હું તો બધું કરે છે. I 22 આપણે સ્કૂલ પ્રમાણે હું નહીં ભણાવું કારણ કે 10મા ધોરણમાં કામમાં આવે તમારા બધું. 7 કરી 2 11 અહીંયા 20 અહીંયા 121 હેલો એ તમે ખુલ્લું રાખો ખાલી સર્કલ બંધ કરી દેજો અને આપણે આયા હતા ને આપણે લેવું કે હા સર એ લોકો આજે નોમ નોંધે 121 ગુણ્યા 33 ભાગ્યા 40 No. 3993 હવે 4 વડે ભાગાકાર કરીશ પહેલા 4 નો 36 3 વધ્યા 39 4 નો 36 21 4 વધ્યા 32 4 નો કેટલો જવાબ આવે આ બસ આઉટસાઇડ છે 99.825 મીટર સ્ક્વેર. હવે કેટલો ઉદાહરણ એ ઉદાહરણ બે અંદર રૂટ વાળું લખાય અહીં એર છે રૂપાળું નથી બે એ લોકો સૂત્રમાં અહીંયાથી રૂટ મૂકી દે છે એમ કહું બે બરાબર આપણે શું લખીએ એ લોકો એર લખી રૂટ મૂકી નાખો चलो जो काले भी एग्जाम ले लो है ना तैयारी कर भी जावानो सर काले से तो आधी आपसे हां એટલે ગણપડ ખાલી ગણપડ પુષ્પળ નહીં એટલે 6 7 અને 5 5 6 7 53 53 53 सर चैप्टर 2 से પછી થાય આજે તે બધી કઈ રહી છે ભાઈ પતી ગયો ઉદાહરણ 15 શક્તિ ઊંચાઈ ત્રાંસી 21 એટલે ઘનફળ શું એટલે h 21 ના ના h 28 ઘનફળ કેટલો એટલે આ શોધવું પડે L square is equal to R square plus X square. विद्यार्थी को 784 એટલે આનું વર્ગમૂળ કાઢો તો આમને આવડેલા યાદ છે હમણાં કરતા રહે 6 7 28 9 વર્ગ 7 નો વર્ગ 7 ની 1 r સ્ક્વેર સ્ક્વેર કાઢના પદ્ધતિ સમાધાન નીકળે એટલે આ આટલું વર્ગ સેન્ટીમીટર હવે તમને એક ઘનફળ શોધો શંકુનું ઘનફળ અહીંયા સ્ક્વેર
r² તો મારી પાસે r² નું વેલ્યુ છે દેખાય છે હા 343 મારી પાસે r² નું વેલ્યુ h છે 21 સર આ તમે કેવી રીતે કર્યું 7 ઓકે હા ઓકે 46 સેન્ટીમીટર ઘન છેલ્લો દાખલો ઉદાહરણ 16 મોનિકા ધ્યાનથી સાંભળો ભાઈ 535 મીટર સ્ક્વેર 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળો કેનવાસ સ્ટોર એ ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાના ત્રિજ્યાવાળા સંપર્ક બનાવવા આખા બનાવવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું બગડે તો સંપૂર્ણ કરવું સરળ લાગે આઉટપુટ એકદમ બુધવારે કે પૂછવી ના બુધવાર કે ગુરુવાર મંગળવારનો લેક્ચર તો કવર રાખી હા એ તો ખરો 9 વાગે નો આ લોકો નહીં એ હું તમને કહી દઉં સાહેબ 8:30 તમને સાહેબ 8:30 ભાવે ને મંગળવાર સવારે ફોન આ બસ તો 8:30 નું લગભગ નક્કી જ રાખો એક મિનિટ ના અમે 8 થી 9 નો વારો છે 9 વાગે પાસ અથવા 8 થી 9 ની વચ્ચે છે 8 થી 9 છે અને 9 વાગે પછી ક્યારે ભાગ 9 થી 10 પછી 11 અત્યારે તો આ તો 9 થી 10 કેવું કીધું 9 થી 10 કેવું ગોઠવી રાખ મને ફોન કર દો આ હું પેપર નંબર મૂકી દઈશ હા કઈ વાત મને હાર્ડ કોપી આપો ઝેરોક્સ કરી હા તો હાર્ડ કોપી આપી હા તો તમે જોડે રાખો મંગળવારે લેતો હોય છે હા હા બસ તો ગુરુવાર ચલો ભાઈ પણ કેનવાસ એટલે તમારા બુક જે બને ને કાપડ વાળા કેનવાસ કાપડ છે હવે તમને એમ કહે છે કે એમાં કેટલું ક્ષેત્રફળ હતું 551 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ કાપડ એમાંથી 1 મીટર સ્ક્વેર બગડી જાય 551 મીટર સ્ક્વેર જેટલું કાપડ છે એમાંથી 1 મીટર સ્ક્વેર કાપડ બગડે છે સિલાઈ કાપડ હવે જે બધું એ તંબુ બની ગયું તો તંબુની ઘનફળ શોધવાનું હવે એમાં તમને રૂપિયા આપી દીધી 7 જો સમજાય તો ત્યાં અહીંયા આવે r બરાબર 7 કાપડ અથવા કેનવાસ ક્ષેત્રફળ એમાંથી 1 મીટર સ્ક્વેર કાપડ કાપડ બગડે માટે બાકી રહેલું કાપડ ક્ષેત્રફળ 551 ઊંચાઈ શું થઈ ગયું 550 મીટર આમાંથી શું બને છે એમાંથી તંબુ બને છે માટે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 મીટર સ્ક્વેર પાઈ r l 550 22 સપ્તમાં 7 l 550 11 વડે 11 55 બિંદુ 11 થી 12 L 25 હજી ઘનફળ તો મને h જોઈ છે બસો 25 ઓછા 49 h 24 સેન્ટીમીટર હવે શંકુનું ઘનફળ તંબુનું ઘનફળ મીટર ये निकली मार्क समझे नहीं है ये 22 સપ્તમાં 7 7 24 अब બીજું આવું 1232 મીટર 3 વાર કર તમે લોકો હજી કેમ સમજતા નથી આપણું સૂત્ર શું છે આવું છે આ સૂત્ર ધ્યાન આવે તારો બી પ્રશ્ન જોઈએ આ x2 ની તમારે l લખવું શું કરવાનું
અને રૂટમાં લખવાનું તો તારો આખો દાખલો અહીંયા રૂટ હું છેલ્લે રૂટ લખું છું ખબર પડી કે ના ખબર પડી અહીંયા રૂટ પડે રૂટ લખવું એટલે આપણે સિલેક્ટ કરવાનું તારો ટાઈમ તમારો 7:45 હા કે 12:30 નો રાખું ભાઈ તો છૂટી તમે આવી જાઓ તો તમારા પતિ હશે બોલો